એવરીવન, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ચલો મારી સાથે હાલો બધા દ્વારિકા. આજે છે રવિવાર, માતાજીનો ભગવતીનો વાર. સવારમાં કર્યા મેં રાજપરા ખોડિયાર માતાજીના દર્શન અને ખૂબ જ ટ્રાફિક હતું. ટ્રાફિકના બે રીઝન હતા. પૂનમ છે એક તો, અને ઉપરથી રવિવાર તો બહુ ટ્રાફિક હતી. ઘણી બધી ધજાઓ ચડાવાઈ હતા. યજ્ઞ હતો પણ, અને લાપસી હતી બહુ બધી અહીંયા. એટલે મેં ફટાફટ દર્શન કરી ને એક પણ સિંગલ ફોટો નથી પાડ્યો, બોલો. અને ગાય ગા નીકળી ગઈ, કારણ કે મેં ગેટ ઉપરની નાનકડી એવી સ્ટોરી લીધી. બાકી હું નીકળી ગઈ. અને હવે મારી ગાડી ચાલી છે. અવાજ નથી આવતો, બહુ કહેવાય. યસ, લોંગ ડ્રાઈવ ની મુસાફરી. તો અત્યારે મારી સવારી ચાલી છે જામનગર. ત્યાંથી સવારે જવાની છે દ્વારિકા. તો ના સુરત જવા નથી નીકળી ગઈ બાપા. હજી તો હું આજે આવી ને એમ થોડી હોય છે 3-4 દિવસ રહેવાની છું કાઠિયાવાડ. વોઇસ આવે છે તો હું ઓલા ભાઈ લખે છે નથી આવતો. ઇન્સ્ટામાં લાઈવ થવાનું એક રીઝન છે કે ઘણા બધા લોકોએ કીધું તું કૃષ્ણાબેન કાઠિયાવાડ આવો એટલે તમે અમારે તમને મળવું હોય ને આમ તેમ. એટલે મને એમ થાય કે લઈ હવે સ્ટોરી સ્ટોટસ તો નથી મુકાતા, હું એકલી છું, સેલ્ફ ડ્રાઈવ કરી રહી છું. તો વિચાર્યું કે ચાલો એક નાનકડું લાઈવ કરીને, અને રસ્તો અત્યારે મસ્ત મજાનો ક્લીન અને એકદમ સાફ અને સહેજે ટ્રાફિક નથી, તો નાનકડું લાઈવ કર્યું. અને કહું કે ભાઈ કાલે આજે પૂનમ છે તો આજે દ્વારિકા નથી જવું, કારણ કે આજે દ્વારિકા બહુ બધું ટ્રાફિક હોય. દ્વારિકા પૂનમ ભરતા હોય કૃષ્ણ ભગવાન જગતના નાથ, એટલે અહીંયા તો ટ્રાફિક હોય જ. 4 ધામનું એક યાત્રા ધામ છે આપણા હિન્દુનું. તો વિચાર્યું કે ચાલો અત્યારે હું એક નાનકડી એવી લાઈવ કરીને કહું તમને બધાને કે આવતીકાલે હું જવાની છું દ્વારિકા. બરાબર, દ્વારિકાના દર્શને. અને ભગવાન શ્રી કૃષ્ણના ત્યાં દર્શન કરી પછી નાગેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગના દર્શન મેં નથી કર્યા. નાગેશ્વર હું જઈ આવી છું એકવાર, પણ બહુ ટ્રાફિક હતું ને અમે દોઢિયું થઈને એમ કીધું કે આ લાઈનમાં થોડું ઊભું રહેવાય. તો એ મને સપને વિચારનું તો હું 12 જ્યોતિર્લિંગ કરીશ, બરાબર. અને પછી જયારે બેક ટુ બેક જ્યોતિર્લિંગના દર્શન કરી રહી છું તો મનમાં એક એવો અજંપો રહી ગયો છે. 10 જ્યોતિર્લિંગ થઈ ગઈ છે, 2 બાકી છે, મલ્લિકાર્જુન અને રામેશ્વરમ. તો મનમાં એક એવો ખટકો રહી ગયો છે કે મેં નાગેશ્વર ગુજરાતનું જ્યોતિર્લિંગ છે અને નજીક છે, તો મેં નાગેશ્વર અંદર જઈને દર્શન ન કર્યા. બાકી કેદારનાથ સુધી આપણે જઈએ એવા. તો અહીંયા છકાવી છે તો વિચાર્યું કે ચાલો સવારે દ્વારકાધીશના દર્શન કરી અને ભગવાન શ્રી નાગેશ્વર મહાદેવના દર્શન કરી અને પછી ક્રિશુબેન નીકળશે પાછા સાસરે જવા. કારણ કે સાસરેથી મારે ઘણો હથવારો છે. જેઠનો દીકરો, જેઠાણી, જેઠ બધા સાસરે છે, લગ્નમાં આવ્યા છે. તો ત્યાં હું લગ્નમાં જઈશ. અને લગ્નમાં એટલે કે સાસરે મારા સસરાના ગામમાં જઈશ અને ત્યાંથી પછી સુરત બધા હારે. એટલે અત્યારે તો હું મારું બધું કામ પતાવી દઉં. એક લગ્ન છે સાસણગીર લગ્ન છે. જો પોસિબલ હશે તો ક્યાંય જવાનું છે, પણ અહીંયાનું હજી કઈ ફાઇનલ તો કઈ નથી કે ભાઈ જાશું એમ, કારણ કે ગીરમાં નેહડે લગ્ન છે ખજૂરીને, બરાબર. તો આવું છે. સસરાનું ગામ નજીક જ આવી ગયું. જો અત્યારે ચાવણ હું પહોંચી, ચાવણથી અમારું ગામ હાવ નજીક થાય, ચાવણ લાઠીને તરત જ. પણ અત્યારે જવાનું નથી. અત્યારે જો અમારે નીકળવાનું છે, કારણ કે હું અત્યારે કેટલો રસ્તો બતાવે, 3 કલાક ને 28 મિનિટનો રસ્તો બતાવે છે. તો 5 વાગે ત્યાં હું સુજાતાની ઘરે જવાની છું. સુજાતા જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, મને મોટી બેન માને છે. ભાણકી નાની થઈ ત્યારે ગયા હતા, ત્યારે એ જામનગર જ આવી હતી ડિલિવરી કરવા. અત્યારે ભાણિયાને લઈને ત્યાં જ છે. 5 તારીખે વહી જવાની છે અમદાવાદ. તો હારોવાર મારે બધું એકારે કામ પતી જાય. ભાણિયાને બોલાવાઈ જાય, સંજુને યારે મળી લેવાય. અને ઇન્સ્ટાગ્રામના આ પ્લેટફોર્મ ઉપર ગણ્યા ગાંઠા 8 થી 10 એવા સંબંધો છે જે મારા ફેમિલી મેમ્બરો બન્યા છે. ફેમિલીની સાથે મારા કનેક્શન છે, રિલેશન છે. તો વિચાર્યું કે ચાલો આપણે સંજુને મળતા જઈએ, ભાણિયાને રમાડતા જઈએ અને દ્વારકાધીશના દર્શન કરી લઈએ, સાથે સાથે નાગેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ. આ બધું કરી નાખી અને પછી પાછા હતા અહીંયા ઘર ભેગા થઈ જાય, કારણ કે મારા પૂર્વની તે બોર્ડની એક્ઝામ નજીક છે એટલે રખડવું મારે પહોંચ પડે નહીં. અને પૂનમ ભરવાની હતી, એનો જીત પચરાઈ લેતી, તો આજ નહીં કાલ નહીં, આજ નહીં કાલ નહીં. અને હું થોડીક સ્વાર્થી થઈ ગઈ. મને માતાજીને માફી માંગી. હા બાબરા આવશે. તો માતાજીને કીધું હે ભગવતી, હે માતાજી માફ કરજો, કારણ કે હું બહુ સેલ્ફિશ માણસ છું. કે જયારે ગાડી નહોતી મારી પાસે ને ઘણાની ગાડીઓમાં આપણે ગયા હોય ને જતા સમય, તો આપણે એવું કઈ વિચાર્યું હોય કે આપણી પોતાની ગાડી હોત તો કેવું સારું હતું કે આપણે ગમે ત્યાં ગમે ત્યારે જઈ શકત એમ. તે ભગવતીને પ્રાર્થના કરી હતી, પ્રાર્થના કર્યા ભેગી માતાજીએ પૂરી કરી હતી.
પ્રાર્થના કરી હતી, માનતા નહોતી કરી, કારણ કે માનતામાં કોઈ સુખ સુવિધા ન માંગવાની હોય. એટલે મેં કીધું હતું કે હે ખોડિયાર માતાજી, જીવનમાં જો તમને એવું લાગતું હોય કે સંઘર્ષ કરીને અને અમે આગળ વધી રહ્યા છીએ ને આમાં તમારે અમને હેલ્પફુલ થવાનું છે, બરાબર, અને કોઈ કાળે કમાણીનો 1 રૂપિયો ઘરમાં ન થવા દીધો, તો માતાજી ભગવતી તમે મને ગાડી અપાવી દો, એટલે હું ફટાફટ મારા જ્યોતિર્લિંગના દર્શન જેટલા થાય એ કરી લઉં અને હું પૂનમ ભરવા આવીશ. અને માતાજીએ એના 6 મહિનામાં મને ગાડી અપાવી દીધી. એ 6 મહિના દરમિયાન ફેસબુકમાં મેં 11-12 લાખનું કામ કર્યું હતું, અને તઈ મેં આ ગાડી છોડાવી હતી મારી. એટલે માતાજીએ બહુ સારું મારું વિચાર્યું કે ઈસી મિનિટે મારી પ્રાર્થના કબૂલ કરી લીધી. કે આ યુનિવર્સમાં લાખો કરોડો લોકો પોતાની પ્રાર્થનાઓ કરતા હોય છે ઈશ્વરને, મંજૂર એટલી જ થાય કે જે મનથી થયેલી હોય, તો મનથી કદાચ કરીએ છીએ મેં અને ભગવતી પાસે માંગ્યું ને, એ એવું નતું કીધું તમે અપાઈ દો, પણ એવી રીતે કઈ એવો રસ્તો અપાવો કે જેમાં હું કામ કરું એમ. તો મને એ વખતે ફેસબુકમાં મારી અર્નિંગ ચાલુ થઈ, અને દર મહિને 1.5 લાખ 1.25 લાખ નું પેમેન્ટ આવતું 2023માં. અત્યારે તો અર્નિંગ બહુ કટ થઈ ગઈ છે, બહુ ઓછું થઈ ગયું છે એમાં, પણ એ વખતે 6-7 મહિનાની કમાણી હતી. અને ભગવતી ગાડી અપાઈ દીધી, પણ હું એટલી બધી સ્વાર્થી થઈ ગઈ કે 2 વર્ષ થઈ ગયા, 3જું વર્ષ ચાલુ છે એની ગાડી આવી ગઈ એનું, અને કેટલું ફરી લઈ, પણ હું રાજપરા ન જવાનું. રાજપરા ન જવાનું એના 2 રીઝન છે. એક તો ભાવનગર જિલ્લામાં મારા બહુ બધા રિલેટિવ નથી, કોઈ કઈ આવવા જવાનું રીઝન ન હોય. બાકી ગળધરા અને શાકપુર મંદિર તો હું વારંવાર જતી હોઉં છું, તો નહોતું જવાનું. પછી અત્યારે માતાજીની પાસે ક્ષમા માંગી કે હે ભગવતી, અમે કેટલા તમારા છોરું છે, કેટલા સ્વાર્થી છે, સંસારની માયાજાળમાં એટલા બધા ઉલજી જાય કે બાનું બનાવી દે કે નથી ભેગું થતું, અને તમે કોઈ દિવસ અવડું મોટી દુનિયાનું સંચાલન કરો છો, પણ તમે ક્યારેય બાનું નથી બનાવતા કે અમે તારી પ્રાર્થના નહીં સાંભળી. તો તરત ને તરત માતાજી સાંભળી હતી, અને જીવનમાં ધાર્યું એ કરતા ઘણું બધું આપ્યું કે જે મને ક્યારેય લાગતું નહોતું કે હું મારી સાથે અહીંયા પહોંચીશ ને પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરી શકીશ. કારણ કે માતા પિતા વગરનું એક તો જીવન હતું, બીજું એજ્યુકેશન કે હતું નહીં, એટલે ઉમ્મીદો કોઈ હતી જ નહીં એમ. પણ સંસારમાં પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરવા માટે જો કોઈ સ્ત્રી ઠાની લે તો એને ભગવતી કૃપા કરે. તો આ કૃપાના લીધે અત્યારે જો કેને રાકા થઈને રખડતા અમારે ઝાર્યું નહીં નહોતા, જો માં ખોડલ તારી કૃપાથી અત્યારે ભોગવીએ 56 ભોગ. આજે ભાવનગર જિલ્લાની મુલાકાતે હતી હું. ભાવનગર જિલ્લામાં રાજપરા ખોડિયાર મંદિરે હું દર્શન કરવા ગઈ. બહુ બધા ફેન્સ લોકો મળ્યા, જેને મળ્યા એને દિલથી નથી મળ્યા. ક્યાંય એવું નથી રાખ્યું નથી ઉભું રહેવું, આપણે હું ઉભું રહેવું, કારણ કે મને એટલી ખબર પડે કે તમે એ લોકોના લીધે અત્યારે જ્યાં છો ત્યાં પહોંચ્યા છો. તો મસ્ત મજાના ફેન્સ લોકો મળ્યા. એક તો આહિર દંપતી મને મળ્યું, અને એ બેન એટલા રાજી થઈ ગયા. હું બરાબર મેપ નાખતી હતી જામનગરનું, કે ચાલો જામનગરનું મેપ નાખી દો, મને ખબર પડે કે મારા ગાડીની સ્પીડ કેટલી રાખવી, કેટલા વાગ્યા સુધીમાં હું પહોંચું એમ છું. તો બરાબર મેપ નાખતી હતી સાઈડમાં ગાડી રાખીને, અને એ દંપતી મળ્યું તો મને કે હું તમારી ગાડી કે પાછળથી ધરતી ગયા, તો કૃષ્ણબેનની જ ગાડી છે કે એમ. તો એની યાર થોડીક વાર ઉભા રહ્યા. પછી 2 રબારીના દીકરા મળ્યા અમને રસ્તામાં, સણોસરા ગામના. તો એમને મને જબરદસ્તી કરીને ચા પીવડાવ્યો કે આવો બેન ચા પીવાય એમ, અને કહીને કે કાઠિયાવાડ તો કાઠિયાવાડ છે ભાઈ, અહીંના ગમે એ લોકો હોય, ઓળખતા તો હાલો મને ઓળખે છે, ન ઓળખતા હોય તો એટલા જ માયાળું હોય. તો ખૂબ મજા આવી એમ, ગમ્યું કે કેટલા બધા લોકો છે જે તમને અનકન્ડિશનલ લવ કરે છે. તો આવા લોકો મને મળ્યા, અને સતત એવું હજી મને એવું લાગે કે મને ઘણી વાર એવું લાગે કે અત્યારે કેવા ક્રિએટરો એક્ટિવ થયા છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ પર, તો મોટા મોટા યુટ્યુબર બની ગયા છે. તો હવે આપણું કોઈ અસ્તિત્વ જ ન રહે, પણ આજે પણ કન્ટિન્યુ 5 વર્ષથી કામ કરી રહીશું, અને સતત ઈ જ પ્રેમ મળી રહ્યો છે કે લોકો આપણને ઓળખે છે. તો ખૂબ મજા આવી રહી છે મને કાઠિયાવાડમાં. પેલો દિવસ છે, હજી 3-4 દિવસ હું કાઠિયાવાડ રહેવાની છું, અને કાલે હું દ્વારકાધીશના દર્શન કરીશ ને નાગેશ્વર મહાદેવના દર્શન કરીશ. તો આજના કાલના દિવસનું ફિક્સ શેડ્યુલ છે. આજે સાંજ થઈ જશે હું પહોંચતા જામનગર, અને પછી હું જવાની છું, કાલે જવાની છું નાગેશ્વર અને દ્વારકાધીશ. પરમ દિવસે પાછી હું મારા સસરાના ઘરે રિટર્ન થઈ જવાની છું, નાઇટ આઉટ કરીશ જામનગર. તો આવું પ્લાનિંગ છે. જો તમારાથી પોસિબલ હોય તો આવો જામનગર, કાલે દ્વારકાધીશના દર્શન કરશું. અને દ્વારિકા છીએ કાલે આખો દિવસ, દ્વારિકાથી બેટ દ્વારિકાથી નાગેશ્વર, અને ત્યાંથી જામનગર મારા 2 ભાઈઓ છે, દેવુભા જાડેજા કરીને મને બેન માને છે વર્ષોથી, બીજા અશોકસિંહ જાડેજા, એમને પણ દિલથી એમને બેન માને છે. 2 મારા ફેમિલી મેમ્બર પણ છે, તો એમને પણ મળીશ. સુજાતાના ભાણિયાને રમાડવા જશું તો સંજુને મળીશ. અને આ ઈ બધા સંબંધો છે કે જે વર્ષોથી મારી સાથે જોડાયેલા છે, અને દિલથી મને ઓળખે છે, અને ફેમિલી કનેક્શન છે બધા સાથે. તો આવા લોકોને બધાને મળું છું કેટલાય લાંબા સમયે, કે જે આજે પણ એટલા ને એવા બિનસ્વાર્થી સંબંધો રાખે છે. ખબર પૂછે છે, બેન શું કરો છો, ક્યાં ગાયબ છો, કેમ હમણાં દેખાતા નથી. નકર આજકાલ કોઈની પાસે આગા ભાઈ નહીં ત્યારે બાના બનાવી દેશે, ટાઈમ નથી હોતો એવું કહે છે. પણ આવા સંબંધો છે જીવનમાં કે જે મેં જાળવી રાખ્યા, અને એ લોકોએ જાળવી રાખ્યા.
તો લાઈવમાં ઘણી બધી મેં વાતો કરી લીધી. ચલો હું કન્ટિન્યુ મારું ડ્રાઇવિંગમાં ધ્યાન આપું, કારણ કે રસ્તામાં બહુ જ મસ્ત રસ્તા હતા અને કોઈ ટ્રાફિક નથી, એટલે નાનકડું લાઈવ કર્યું. અને હું ઈચ્છતી નથી કે આ લાઈવમાં સોરી ઓન ડ્રાઈવ લાઈવ છે ને ક્યાંય આમ તેમ મને થાય કે કોઈ બીજાને થાય, બરાબર. તો ચલો કાલે પોસિબલ હોય તો આવજો દ્વારિકા સવારે, અમે સવારમાં જવાના છીએ અને મળીએ, બરાબર. બાકી હું એક મસ્ત મજાની સ્ટોરી પોસ્ટ વિડીયો લગાવીશ, દ્વારકાધીશના દર્શન કરાવીશ. રાજપરાઈ કરાવત પણ બહુ ટ્રાફિક, એટલે દુનિયાનું ટ્રાફિક હતું. મેં મારો એક સિંગલ ફોટો પાડવા એમ ખોટી નથી, કારણ કે બહુ બધી પબ્લિક અહીંયા ઓળખતી હતી. હજી તો લાઈનમાં ઉભું રહેવાનું હતું, નીચે દાદર ઉતરતી હતી, જ્યાં કે એટલા તો સામેથી કૃષ્ણાબેન તો ખૂબ ગમ્યું. અને બધા હાય હેલો કર્યું, ફોટો ફોટા પડાવ્યા અહીંયા બધા. જય માતાજી કર્યા, માતાજીના ભગવતીને પ્રાર્થના કરી ખોળો પાથરીને કે મારી ક્ષમા કરજો કે 2 વર્ષ થઈ ગયા અને હું મારાથી હવાણું નહીં, પણ આજથી હું તમારી પૂનમ ભરવાનું ચાલુ કરું છું. પહેલી પૂનમ છે તો 12 પૂનમ ભરું, ત્યાં સુધી કોઈ અડચણ કે વિઘ્ન ના આવે. ઈ કામ તમારું, બાકી આવવાનું કામ મારું, બરાબર. તો આ કામ કરી દીધું. મસ્ત મજાનું દર્શન થઈ ગયા છે દ્વારકા માતાજીના, અને કાલે દર્શન કરી દ્વારકાધીશના અને નાગેશ્વર ભગવાનના જ્યોતિર્લિંગના. તો ચલો મળ્યા. અને કહેજો જરા કે આ લુક કેવું લાગ્યું. ગ્રીન કલરની સાડી છે, આ સાડી મને મોકલી છે રાજકોટ થી કૃષ્ણાબેન યતીને 2 સાડી મોકલી છે, દરબારી સાડી. તો મેં વિચાર્યું હતું કે હું દરબારી સાડી તો મારે કોઈ એવો પ્રસંગ હશે ત્યારે પહેરીશ, અથવા તો ભગવતીના કોઈ દર્શને જઈશ ને ત્યારે પહેરીશ, કારણ કે હું માતાજીના કોઈ પણ મંદિરે જાઉં, ટેમ્પલે કે ગમે ભગવાન એમ, તો હું સાડી પહેરવું છું, બધાને ખબર છે. તો આજે મેં સાડી પહેરીને રાજપરા દર્શન કર્યા છે. આવતીકાલે પણ મસ્ત મજાનું લુક કરવાની છું, તો મસ્ત વિડીયો ફોટો ને એ બધું આવશે, પોસ્ટ સ્ટોરી ને બધું જોજો, લાઈક કરજો, શેર કરજો, અને ચલો કન્ટિન્યુ આવી રીતે મારી સાથે જોડાયેલા રહેજો. લવ યુ ઓલ. જય માતાજી.